હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજની રેસીપી છે આપણે મકાઈનો ચેવડો. તો બજારમાંથી છે ને મસ્ત મકાઈ લઈ લીધી છે, એકદમ જ મોટા મોટા ડોડા. અને એને આ રીતે પહેલા તો આપણે સાફ કરી લેવાના છે, પછી એને આપણે ચાકુથી જે દાણા દાણા હોય આપણે કટ કરી લેવાના છે. તો હવે અહીંયા મેં એક તવી લઈ લીધી છે, એમાં ઘી એક થી 2 ચમચી જેટલી ઘી લઈ લીધું છે. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે હિંગ છે એ નાખી દેવાની છે, અને આ રીતે મકાઈના દાણા છે એ નાખી દેવાના છે. તો તમારે પણ મકાઈ આ રીતે કટ કરી લેવાની કે દાણા દાણા છૂટા પડી જાય મસ્ત. અને ઘી તમને ફાવે તો ઘી અથવા તમે બટર પણ યુઝ કરી શકો છો સોતે કરવા માટે. તો હવે એ છે મસ્ત 1 થી 2 મિનિટમાં ધીમા તાપે આમ સોતે થઈ જાય ત્યારબાદ એમાં આ રીતે ઉતારી અને નીચે ઉતારી ગેસ બંધ કરી અને કાચી ડુંગળી, ટમાટર, પછી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું, અને અહીંયા આપણે અડધું લીંબુનો યુઝ કર્યો છે, અડધું ફાડું લીંબુ છે. તમે એક્સ્ટ્રા જો આમાં તમે મેગી મસાલા છે, ચાટ મસાલો છે, આમચૂર પાવડર છે પણ તમે ઉમેરી શકો છો. અમ બીજા કોઈ સોસ હોય પણ તમે ઉમેરી શકો છો, પણ મેં અહીંયા એકદમ જ સિમ્પલ ચેવડો બનાવ્યો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ટેસ્ટી બન્યો છે. તો ચાલો બધા મકાઈનો ચેવડો ખાવા, અને થેન્ક યુ ફોર વોચિંગ.